કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સરખામણીને, કમ્પેરિઝનને જો સકારાત્મક તરીકે લેવામાં આવે તો સરખામણી ખરેખર ખૂબ સારા પરિણામો આપી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સરખામણી, કમ્પેરિઝન. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે તમે તમારી જાતને બીજા લોકો સાથે ના સરખાવો, કારણ કે તમે જે તમારા માટે કરી શકો છો તે અન્ય બીજું કોઈ નહીં કરી શકે. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સરખામણીની છે, કમ્પેરિઝનની છે, તુલનાની છે. આજની આ ભાગમદોડવાળી જિંદગીમાં, શોરશરાબાવાળી જિંદગીમાં વ્યક્તિ દરેક પળે, દરેક ક્ષણે કમ્પેરિઝન કરતો થઈ ગયો છે, સરખામણી કરતો થઈ ગયો છે. જો આ સરખામણી સકારાત્મક રીતે જોવામાં આવે, પોઝિટિવ વેમાં જોવામાં આવે તો આ સરખામણી ઘણા સારા પરિણામો આપી શકે છે. પરંતુ જો સરખામણી નેગેટિવ વેમાં હોય, નકારાત્મક તરીકે સરખામણી થતી હોય તો તે વ્યક્તિના આત્મવિશ્વાસને ડગમગાવે છે અને વ્યક્તિને નિરાશ કરે છે. અને વ્યક્તિ જ્યારે નિરાશ થઈ જાય છે ત્યારે તે કાર્ય કરતાં અટકી જાય છે અને સાઈડમાં, બાજુમાં બેસી જાય છે. તો બસ મારા મિત્રો, જો આપણે આ સતત નિરંતર કાર્ય કરતા રહેવું હોય, સકારાત્મક અભિગમથી આગળ વધતા રહેવું હોય તો આપણી પોતાની જે સરખામણી છે તે નકારાત્મક તરીકે તો કોઈની પણ સાથે નહીં કરવી જોઈએ. બને ત્યાં સુધી સરખામણી નહીં જ કરવી જોઈએ, કારણ કે સરખામણી એક એવી વસ્તુ છે, એક એવી પદ્ધતિ છે જે વ્યક્તિને મોટાભાગે નિરાશ કરે છે. અને બીજી મારા મિત્રો, એક વાત હંમેશા દિમાગમાં ઉતારવાની છે, મનમાં ઉતારવાની છે, હૃદયમાં ઉતારવાની છે કે આપણે આપણા માટે જે શ્રેષ્ઠ કરી શકીએ છીએ, જે બેસ્ટ કરી શકીએ છીએ, જે ઉત્તમ કરી શકીએ છીએ તે અન્ય કોઈ નહીં કરી શકે. એટલે પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખીને, પોતાની પર વિશ્વાસ રાખીને પોતાની જાતને આપણે કેટલું વિકસાવી શકીએ તેની પર કામ કરીને આપણે આગળ વધવાનું છે અને સરખામણી નથી કરવાની. જો આપણે આટલું કરી શકીએ, સરખામણીનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી શકીએ, મનમાં ઉતારી શકીએ, ચોક્કસ જ આપણે આપણું જીવન ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.